તમે ક્યારેય એવી કંકોત્રી નહીં જોઈ હોય જ્યાં દુલ્હો એક અને દુલ્હન બે હશે, પણ આજે એક એવા અનોખા લગ્નની વાત કરવી છે જે લિવ-ઇનથી શરૂ થયું અને લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યું છે. અને આ લગ્નની બીજી ખાસિયત એ છે કે આ લગ્નના સાક્ષી પણ તેમના સંતાનો બન્યા છે. હવે આજે જે આપણી સંસ્કૃતિનો એક ભાગ નથી એ લિવ-ઇનની પણ વાત કરવી છે અને આ લિવ-ઇન કઈ રીતે લગ્નમાં પરિણમ્યું તેની અનોખી વાત કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં આજનો દિવસ સૌ કોઈને યાદ રહેશે, કારણ કે ત્યાં એક અનોખા લગ્ન થવાના છે. 36 વર્ષીય વરરાજા મેઘરાજ દેશમુખ એક જ મંડપમાં બે દુલ્હન કાજલબેન અને રેખાબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાવાના છે. આ લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ. સામાન્ય કંકોત્રીથી વિપરીત આમાં એક વરરાજા અને બે કન્યાઓના નામ હતા. અને ખાસ વાત તો એ છે કે વરરાજા મેઘરાજ દેશમુખના આ બંને યુવતીઓ સાથે પ્રેમ લગ્ન છે અને આ લગ્નમાં બંને પરિવારોની સંમતિ પણ છે. આદિવાસી સમાજમાં એક પરંપરા છે. આર્થિક મજબૂરીને કારણે યુવક યુવતીઓ ફુલહાર એટલે કે ચાંદલા વિધિ બાદ પતિ પત્નીની જેમ સાથે રહે છે. આર્થિક રીતે પગભર થયા બાદ તેઓ વિધિવત લગ્ન કરે છે. મેઘરાજ પણ બંને યુવતીઓ સાથે આ રીતે રહે છે અને તેમને બાળકો પણ છે. આ બાળકો પણ તેમના માતા પિતાના લગ્ન સમારંભમાં હાજરી આપવાના છે. આ અનોખા લગ્નની કંકોત્રીએ સમાજમાં ભારે કુતૂહલ જગાવ્યું છે. કેટલાક લોકો બે પત્ની સાથેના લગ્ન માટે શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. કાજલબેન ખાંડા ગામની અને રેખાબેન કેલિયા ગામની યુવતી છે. મેઘરાજભાઈને પ્રથમ પ્રેમ કાજલ નામની યુવતી સાથે થયો હતો, જેઓ ખાંડા ગામની વતની છે, જ્યારે રેખા નામની યુવતી બાજુમાં આવેલા કેલિયા ગામમાં રહે છે. બંને યુવતીઓ છેલ્લા ઘણા સમયથી મેઘરાજની સાથે જ રહે છે અને તેમને 3 સંતાન છે. પહેલી પત્નીથી એક છોકરી અને એક છોકરો છે અને બીજી પત્નીથી એક છોકરો છે. પરંતુ વાયરલ કંકોત્રીને લઈને મેઘરાજભાઈને માત્ર વાંસદા નહીં, સમગ્ર ગુજરાતમાંથી બે પત્ની સાથે લગ્નની પૂછપરછ માટેના કોલ પણ આવી રહ્યા છે. વરરાજાના પિતાનું કહેવું છે કે આદિવાસી સમાજમાં બે લગ્ન કરવા એ કોઈ નવી વાત નથી. એમના પણ બે લગ્ન થયા હતા અને એમના પિતાજીના પણ બે લગ્ન થયા છે. મારા પુત્રના બંને પરિવારો આપસમાં મનમેળ સાથે સારી રીતે રહે છે, એટલે એમને કોઈ જ વાંધો નથી. આપણે ત્યાં એવું કહેવાય છે કે લિવ ઇન રિલેશનશિપ એ આપણી સંસ્કૃતિ નથી, પણ આ વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં ચાલ્યું આવે છે. ત્યાં બે પત્ની રાખવી સામાન્ય બાબત છે. તેમનાથી તેમના પરિવારને કોઈ જ વાંધો નથી હોતો. પણ જે રીતે અત્યારે આ લગ્ન સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છે, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.